એક વાટકો ચણાનો લોટ લીધો છે, એમાં 1 ચમચી મીઠું નાખવાનું, પછી પાણીથી લોટ બાંધી નાખવાનો, જરૂર મુજબ પાણી નાખવાનું, મીઠાવાળી બુંદી બનાવું છું, બસ જો આવો કમ્પ્લીટ લોટ બાંધવાનો, એટલે ગાંઠું ન રહેવી જોઈએ, લોટમાં લીસો થઈ જવો પડે, એટલે મસ્ત ગોળ ગોળ બુંદી પડે. હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે, તેલ આવી જાય પછી આપણે બુંદી પાડવાનું શરૂ કરશું. પેલા આપણે આમ થોડુંક નાખીને લોટ જોઈ જવાનું, તેલ આવી ગયું છે તો બરોબર છે, તેલ આવી ગયું છે. તો હવે આપણે જારામાં પેલા લોટ લેવાનો, પછી આવી રીતે બુંદી પાડવાનું સ્ટાર્ટ કરી દેવાનું. મારી પાસે આવો જારો છે, તો મેં આવા જારામાં ઉપયોગ કર્યો છે, તમારી પાસે હોય તો લેજો. પછી આવી રીતે ચડવા દેવાની. બસ જો આ રીતે આપણી બુંદી તળાઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બધી બુંદી આવી જ રીતે પાડી વાળવાની, કડક થાય એમ અવાજ આવવો પડે. બસ આ રીતે જો બુંદી તૈયાર આપણી. હવે આનું તમે રાયતું બનાવી શકો, ચેવડામાં નાખી શકો, બધું થઈ જવાનું.